અમદાવાદની અંદર પહેલી વખત તમે આટલી બધી લાઈન જોઈ હશે। મોટી મોટી રેસ્ટોરન્ટ અને મોટી મોટી જગ્યા પર તમને લાઈન જોવા મળી જશે, પણ અહીં પણ પહેલી વખત આટલી બધી લારી ઉપર તમને લાઈન જોવા મળે છે કે આટલી બધી પબ્લિક છે ને ભીડ છે। શું વાત કરો છો કે અહીંયા આગળ એવું તો શું મળે છે તો આટલી બધી ભીડ છે અને લારી પણ દેખાતી નથી। ત્યારે તમે ત્યાં આગળ જઈને જોશો તો તમને ઇડલી વડાની ડીશ બનાવીને પ્રેમથી શું જમાડે છે બાકી। અને અહીંયા આગળ તમે આની અંદર જોઈ શકો છો કે અહીંયા આગળ આપણા મિત્ર મેંદુ વડા બી બનાવી રહ્યા છે અને મિક્સ ડીશ બનાવીને શું ખવડાવે છે, મેંદુ વડા, કાંદા ટીકડી અને ઇડલી અને સાંભાર અને લાલ ચટણી અને ખોપરાની ચટણી મિક્સ કરીને બાકી ડીશ શું બનાવીને તમને પ્રેમથી જમાડે છે। બાકી તમે ખાશો તો ખાતા રહી જશો અને એક નંબર તમને ઘરનો સ્વાદ આવશે એવી ડીશ અહીંયા આપણા મિત્ર બનાવે છે અને બહુ દૂર દૂરથી પબ્લિકો ખાવા માટે આવે છે અને એના લોકેશન પર એટલું બહુ જરૂર છે કે અમદાવાદની અંદર એક નહીં પણ બે લારી આમની ચાલે છે અને ફૂલ હાઉસફુલ જાય છે। તમે આ વિડીયો અંદર જોઈ શકો છો કે બાકી શું પ્રેમથી ખવડાવે છે અને પાર્સલ લેવા માટે બી અહીંયા દૂર દૂરથી લોકો અહીંયા આગળ પાર્સલ લેવા માટે બી આવે છે અને અહીંયા આગળ એક નહીં પણ બે નહીં પણ 10-10, 15-15 જણાનું એક સાથે પાર્સલ અહીંથી લઈને જાય છે, જે તમે આ વિડીયો અંદર જોઈ શકો છો। અને બાકી શું ચટણી બનાવે છે, લાલ ચટણી, બાકી તમે ખાશો તો ખાતા જ રહી જશો, ઘર જેવો સ્વાદ આવશે એવી લાલ ચીખી ચમચમતી અને બૂમો પાડી જાઓ એવી ચટણી બનાવે છે। અને સાંભારની તો વાત જ ના કરો, બાકી તમે સાંભાર તમે ખાઈ ખાઈને થાકશો એવો સાંભાર એનો બનાવે છે અને ખોપરાની ચટણી તો ખરી જ। અને અહીંયા આગળ પબ્લિકો પણ એટલી બધી દૂર દૂરથી ખાવા માટે આવે છે કે જેની કોઈ વાત જ ના કરો બાકી। બપોરે સવારે 8 વાગ્યાથી માંડીને બપોરે 1-1.5 વાગ્યા સુધીમાં તો અહીંયા હાઉસફુલ જાય છે। 2 વાગ્યા પછી તમને થોડોક આરામ મળશે કે જેથી તમારો નંબર આવી શકે છે, બાકી સવારે 8 વાગ્યાથી માંડીને 1-1.5 વાગ્યા સુધી તો હાઉસફુલ હોય છે કે કાયદેસર તમને 15 થી 20 મિનિટ અહીંયા વેટિંગમાં ઊભું રહેવું પડે એટલું બધું હાઉસફુલ જાય છે। અને બહુ દૂર દૂરથી લોકો ખાવા માટે આવે છે અને પાર્સલ પણ લઈ જાય છે અને ઓનલાઈન પણ અહીંયા આગળ સર્વિસ મળે છે। અને બીજી વાત એ કે અહીંયા આગળ એમની એક નહીં પણ બે લારી ચાલે છે। એક પીએન સિટીની સામે રેડિયો મિર્ચી રોડ, પીએન સિટીની એક્ઝેક્ટ સામે છે એમની એક લારી ઊભી રહે છે જે રેડિયો મિર્ચી રોડ ઉપર આવેલું છે। અને બીજું લોકેશન છે કે સીમા હોલની સામે એક્ઝેક્ટ ત્યાં સામેની સાઈડે તમે જોશો તો દૂરથી તમને એક દૂરથી લારી જોવા મળશે, ત્યાં હાઉસફુલ જાય છે। અહીંયા બંને લારીઓ પર હાઉસફુલ અહીંયા આગળ ઇડલી વડા મળે છે, તો ફટાફટ અહીંયા ઇડલી વડા ખાવા માટે પહોંચી જાઓ અને એની મુલાકાત લો। બાકી જો આજે બપોરે 2 થી 2:30 વાગ્યાના વચ્ચે હું ગયો હતો તો આગળ તો બી અહીંયા આગળ 10 થી 15 જણા કોરે મોરે દૂર દૂરથી અહીંયા આગળ ખાતા હતા અને બાજુમાં સાઈડમાં જઈને બી શાંતિથી બેસીને ખાતા હતા, એટલી બધી અહીંયા હાઉસફુલ હતું। તો હવે તમે જોયું તો બાકી શું સ્વાદ છે, શું ટેસ્ટ છે, તો મને લાગ્યું કે લાવ હું એક વિડીયો બનાવીને મારા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો બનાવીને શેર કરું, જેથી કરીને મારા ફ્રેન્ડ સર્કલ અને ઓલ અમદાવાદીઓને મળે અને આ લોકેશન પર પહોંચે ને ઇડલી વડાની મોજ માણી શકે। અને બહુ દૂર દૂરથી પબ્લિકો એ ખાવા માટે આવે છે। પ્લીઝ મહેરબાની કરીને જો તમે આ યુટ્યુબ પર ચેનલ પર નવા હોય અને મારો વિડીયો જોઈ રહ્યા હોય તો લાઇક કરીને કમેન્ટ કરવાનું અને ભૂલતા નહીં, જેથી કરીને તમારો અનુભવ મને આપજો, જેથી કરીને મને ખબર પડે કે તમને મારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં। અને અહીંયા આગળ ટેસ્ટ કરો તો એક વખત જરૂર કમેન્ટમાં લખજો કે તમને અહીંનો ટેસ્ટ કેવો લાગ્યો અને કેવો નહીં, જેથી કરીને આપણા મિત્રની અહીંયા ગ્રાહકી વધે અને 2 પૈસા એ પણ વધારે કમાઈ શકે। અને જો તમે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને લાઇક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને મને ખબર પડે તમારા માટે નવા વિડીયો હું લાવતો રહું ઓલ અમદાવાદમાં।